નમસ્કાર વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં? હું કવારી કૃષ્ણ સાર્થક વિદ્યા મંદિરની ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં આપ સૌનું સ્વાગત કરું છું. છેલ્લે આપણે પહેલા પાઠમાં ધંધાની લાક્ષણિકતાઓ વિશે આપણે અભ્યાસ કર્યો. આજે આપણે ધંધાના હેતુ વિશે આપણે વાત કરીશું. તો આપણે જોઈએ છીએ કે ધંધાનો પ્રાથમિક હેતુ નફો હોવા છતાં ગ્રાહકોમાં આવેલી જાગૃતિ, રાજ્યના નિયંત્રણો, બદલાતી પરિસ્થિતિના કારણે ધંધાના એક કરતાં વધુ હેતુઓ સ્વીકાર્ય બને છે. આ હેતુઓ ક્યાં ક્યાં છે? તો પહેલું છે આર્થિક અને બીજું છે સામાજિક. તો પહેલા આપણે આર્થિક હેતુ વિશે વાત કરીએ કે ધંધામાં કયા કયા આર્થિક હેતુઓ રહેલા છે. તો હેતુઓ પહેલું હેતુ છે આર્થિક હેતુ. આર્થિક હેતુમાં પહેલું હેતુ આવે છે નફાનો હેતુ. ધંધો એ આર્થિક પ્રવૃત્તિ હોવાથી ધંધામાં રોકાયેલી મૂડી ઉપર વ્યાજબી વળતર મળી રહેવું જોઈએ. આ વળતર એટલે નફો. ધંધાનો માત્ર અસ્તિત્વ માટે જ નહીં, પરંતુ ધંધાના વિકાસ માટે પણ નફો કમાવો અનિવાર્ય છે. તો જે કંઈ પણ આપણે ધંધામાં રોકાણ કરીએ છીએ અને એ ઉપરથી આપણને જે કંઈ પણ વળતર મળે છે, બરોબર, તો આ જે વળતર આપણને મળે છે એને આપણે શું કહીએ છીએ? નફો. હવે નફો છે એ ધંધો ટકાવી રાખવા માટે તો મહત્વનું છે, સાથોસાથ તેનો વિકાસ કરવા માટે પણ નફો ખૂબ જ અનિવાર્ય છે. નફો એ ધંધાનું પ્રેરક બળ છે, કાર્યક્ષમતાની પારાશીશી અને જીવનરક્ષક છે. આજે મહત્તમ નફાના સ્થાને વ્યાજબી નફાનો ખ્યાલ સ્વીકારવામાં આવી રહ્યો છે અને વ્યાજબી નફો કમાવાના કારણે ધંધાકીય એકમ સમાજમાં સ્વીકૃતિ મેળવવા સાથે હરીફાઈમાં ટકી શકે છે. પહેલા તો એવું હતું કે તમે મહત્તમ નફો કમાવો, એટલે કે જેમ બને મહત્તમ નફો, પરંતુ હવેનો કન્સેપ્ટ છે બદલાઈ ગયો છે. મહત્તમ નફો નહીં પણ વ્યાજબી નફો, એટલે કે તમે જે કંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરો છો, બરોબર, એનું યોગ્ય વળતર મળે એટલો તમે નફો રાખો. તો આર્થિક હેતુમાં આપણે શું સમજ્યા? નફાનો હેતુ, બરોબર. આપણે સમજ્યા કે ભાઈ જીવનરક્ષક છે, પછી ધંધાના વિકાસ માટે, ધંધો ટકાવી રાખવા માટે નફો કમાવવો જોઈએ. ત્યારબાદ છે મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ. નફાનો હેતુ ધંધાની વાર્ષિક કમાણી સાથે સંબંધ ધરાવતો ટૂંકો ખ્યાલ છે. મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ લાંબા ગાળાનો છે. અહીં આપણે જે નફાની આગળ વાત કરીએ એ ખ્યાલ કેવો છે? ટૂંકો. જ્યારે અહીં સંપત્તિ આપણે જે વધારવા માંગીએ છીએ એ લાંબા ગાળાનો ખ્યાલ છે. લાંબા ગાળે ધંધાની સંપત્તિમાં વૃદ્ધિ થાય તેવી યોજનાઓ સ્વીકારવામાં આવે છે. જો કે આ માટે ધંધાએ મંદી જેવા સંજોગોમાં નફો કમાવવાનો હેતુ જતો કરીને પણ ધંધાની સંપત્તિ ટકાવી રાખવી પડે છે. મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ ધંધાના માલિકના આર્થિક લાભ સાથે પણ સંકળાયેલો છે. અત્યારે આપણે ખબર છે કે અત્યારનો સમય મંદીનો સમય છે, તો આ જગ્યાએ આપણે નફાને થોડું ઓછું સ્થાન આપી અને વધારે સ્થાન આપણે કોને આપવાનું છે? સંપત્તિ. કારણ કે જેમ સંપત્તિ વધે એમ ધંધાનો પણ વિકાસ થશે. તો બીજો હેતુ કયો હતો? મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ. તો કે આ કયો ખ્યાલ છે? લાંબા ગાળાનો. જ્યારે નફો એ કેવો ખ્યાલ છે? ટૂંકા ગાળાનો. ત્યારબાદ ત્રીજો આવે છે અન્ય આર્થિક હેતુઓ. અન્ય આર્થિક હેતુઓમાં ધંધાની આર્થિક પ્રગતિ અને વિકાસ કરવો, બજારનો વિકાસ કરવો, ઉપલબ્ધ સાધનોનો શક્ય તેટલો શ્રેષ્ઠ ઉપયોગ કરવો અને આધુનિક ટેકનોલોજી અપનાવવી. તો આ બધા જે પરિબળો છે,
બરોબર છે હેતુઓ છે કોની સાથે સંકળાયેલા છે આર્થિક હેતુઓ સાથે ત્રીજો મુદ્દો કયો હતો અન્ય આર્થિક હેતુ તો આપણે શું સમજ્યા કે બજારનો વિસ્તાર કરો એટલે કે આપણું જે પ્રોડક્ટ છે અત્યારે સમજો ખાલી મોરબી પૂરતું હોય મોરબી થી બનીને આખા મોરબી જિલ્લા સુધી પહોંચે તો આપણે બજારનો શું કર્યો વિસ્તાર કર્યો નવી નવી ટેકનોલોજી અપનાવી એ બધું આપણે કેમ આવે છે અન્ય આર્થિક હેતુ તો ધંધાના હેતુઓમાં પેલું આર્થિક હેતુ એની અંદર આપણે ત્રણ સમજ્યા નફાનો હેતુ મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ અને ત્રીજો અન્ય આર્થિક હેતુ હવે બીજું આવે છે સામાજિક હેતુ સમાજને લાભ થાય તે માટે કેટલાક સામાજિક હેતુઓને પણ પ્રાધાન્ય આપવામાં આવે છે સમાજ વગર ધંધાનું અસ્તિત્વ શક્ય જ નથી સમાજ છે તો ધંધો છે આથી ધંધાના નફા ઉપરાંતના હેતુનું મહત્વ સ્વીકારવામાં આવે છે ધંધાના સામાજિક હેતુઓ આપણે સમજશું હવે જો આપણને ખબર છે કે સમાજ છે તો ધંધો છે તમે કલ્પના કર્યો કે સમાજનો સમાજની વ્યાખ્યા આપણે 9-10 ધોરણ 9-10 માં આપણે સમજી ગયા હવે જો આપણો સમાજ જ ન હોય તો આપણે કંઈ પણ ધંધો કરી શકવાના જ નથી અત્યારે જે કંઈ પણ ધંધો ચાલે છે એ કેના આધારે ચાલે છે સમાજ બરોબર તો એને લીધે ધંધાને ટકાવી રાખવા માટે સમાજનું અસ્તિત્વ હોવું ખૂબ જ જરૂરી છે તો આ સમાજને લીધે ધંધામાં સામાજિક હેતુઓ પણ સ્વીકારવામાં આવે છે એમાં પહેલું છે સામાજિક જવાબદારીનો હેતુ ગ્રાહકોમાં આવેલી જાગૃતિ રાજ્યના નિયંત્રણ ગ્રાહક શિક્ષણ ગ્રાહક સંગઠન કામ ધંધાએ સમાજના જુદા જુદા જૂથોના હિત પ્રત્યે સજાગ રહેવાની જરૂરિયાત ઊભી થઈ છે તમે ઘણીવાર દૂરદર્શનમાં એમાં ઘણીવાર એની જાહેરાતો તમે જોઈએ છે જાગો ગ્રાહક જાગો કારણ કે અત્યારની જે પેઢી છે એ જે ગ્રાહકોની આવે છે એનામાં પહેલા કરતા જાગૃતિ થોડી વધારે છે રાજ્ય સરકારે કે કેન્દ્ર સરકાર અમુક એના પર નિયંત્રણ પણ રાખ્યા છે ગ્રાહકોના હિતમાં પછી ગ્રાહક શિક્ષણનું પણ અત્યારે પ્રમાણ વધ્યું છે અત્યારે તમને જે ટેક્સ્ટ બુક છે બરોબર છે એમાં પણ તમને ગ્રાહક શિક્ષણનું તમે ઘણીવાર સાંભળ્યું હશે એટલે ગ્રાહક શિક્ષણ વધારવાના પ્રયાસો પણ વધ્યા છે ગ્રાહકોનું એક સંગઠન વધ્યું અને આ બધાના કારણે કોઈ પણ ધંધાકીય હેતુએ જે તે અલગ અલગ જૂથો ધંધા સાથે સંકળાયેલા છે બરોબર તેમના પ્રત્યે સજાગ રહેવાની અત્યારે ધંધાદારી વ્યક્તિઓની જવાબદારી ઊભી થઈ છે સમાજના જુદા જુદા કે વિભિન્ન વર્ગો જેવા કે કોણ માલિકો કર્મચારીઓ ગ્રાહકો લેણદાર સરકાર વગેરે ધંધાકીય એકમ સાથે સંકળાયેલા છે જો આ બધા તમે જુઓ ને તો આ બધા વર્ગોથી જ ધંધો ચાલે છે જો આમાં એક પણ વર્ગ ન હોય ને તો ધંધો ચાલી શકતો નથી અને આ દરેક જૂથના ધંધાના સાથેના હિત જુદા જુદા હોય છે આ જુદા જુદા હિતોનો ખ્યાલ ધંધાકીય હિતોને રાખવો જરૂરી છે પર્યાવરણની જાળવણી કર્મચારી કલ્યાણનો હેતુ કારખાના કામો ગ્રાહક સુરક્ષા કામો વગેરે ધંધાએ પાલન કરવું પડે છે અત્યારે પણ જો તો ઘણી બધી પર્યાવરણની જાળવણી માટેના નિયમો આવી ગયા છે કારણ કે સિરામિકના કારખાના એમાં જે ઈંધણ માટે જે વપરાય એ કેન્સલ કરવામાં આવે તો એ કેના લીધે પર્યાવરણની જાળવણી માટે હવે જે કંઈ પણ અલગ અલગ જે ધારાઓ આવે છે એ બધું ધંધા એ પાલન કરવું પડે છે તો પેલી સામાજિક હેતુમાં પેલી પૂછવું આવે છે સામાજિક જવાબદારીનો હેતુ તેમના હેતુની આપણે જાગૃતિ કરવાની હોય છે ત્યારબાદ આવે છે રોજગારીની તકો પૂરી પાડવાનો હેતુ બેરોજગારીનું પ્રમાણ અત્યારે આપણે જોઈએ તો દિન પ્રતિદિન વધતું જ જાય છે રોજગારીની નવી
ઉદ્યોગ પંચ દ્વારા રોજગારીની તકો વધે તેવા ઉદ્યોગોની પસંદગી કરવામાં આવે. બેરોજગારોને રોજગારી મળે તે હેતુથી 50 વિસ્તારોમાં ધંધાકીય એકમોની સ્થાપનાની પસંદગી કરવામાં આવે. અત્યારે તમે જુઓ કે ગ્રામ પંચાયત છે એ બધા ઘણા બધા એવા લઘુ ઉદ્યોગો વિકસાવે છે કે જેથી કરીને બેરોજગાર માણસોને રોજગારી મળે. અને અત્યારનો નવો પાછો કન્સેપ્ટ કયો છે કે કોઈ પણ નવો ધંધો સ્થાપવો હોય તો એવી જગ્યાએ સ્થાપો કે જ્યાં 50 વિસ્તાર હોય છે. કારણ કે 50 વિસ્તારમાં વસતા લોકો માટે રોજગારી માટેની તકો ક્યારેય ઊભી થતી નથી. જો આપણે 50 વિસ્તારોમાં આપણે ધંધાકીય એકમોની સ્થાપના કરી તો ત્યાં વસતા લોકોને થોડી ઘણી રોજગારી મળી રહે છે. તો એ લોકોને આપણે રોજગારી પૂરી પાડી શકીએ. તો બીજો એક ટોપિક તો રોજગારી તકો પૂરી પાડવાનો છે. તકો પૂરી પાડવાનો હેતુ. ત્યારબાદ ત્રીજો આવે છે ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવાનો હેતુ. સમાજના લોકો તેમની જરૂરિયાતો સંતોષી શકે અને સરળ રીતે ઉપલબ્ધ થાય તે રીતે ગુણવત્તાયુક્ત વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવાની હોય છે. રસોઈમાં ઉપયોગી મસાલા, ઠંડા પીણા, ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરતા એકમો ઉચ્ચ ગુણવત્તાના ધોરણોનું પાલન કરવું જોઈએ. સામાજિક હેતુ ધરાવતા ધંધાકીય એકમો વ્યાજબી ભાવે વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ હોય જ છે. દાખલા તરીકે વસ્તુના વેચાણ પછી ગ્રાહકના ઘર સુધી વસ્તુ પહોંચી કરવી, વસ્તુની ગોઠવણી કરી વગેરે વગેરે. હવે જો અહીં કોઈ પણ ધંધો છે બરોબર. હવે ખાસ જરૂરી છે કે એ જે કંઈ પણ વસ્તુ કે સેવા આપે છે એ ગુણવત્તાવાળી હોવી જોઈએ. બાકી ઘણું બધું ગ્રાહકોને એ વસ્તુ કે સેવા વાપરનાર વર્ગોને ઘણું બધું નુકસાન થાય છે. તો એક કે જે કંઈ પણ પૈસા ચૂકવે છે એના આધારે એની ગુણવત્તા જળવાઈ રહેવી જોઈએ. પછી જે કંઈ પણ વસ્તુઓ કે સેવા આપે છે બરોબર છે એ યોગ્ય પ્રમાણમાં મળતી રહેવી જોઈએ. આપણે ઘણીવાર આપણે જોઈએ કે આપણે કરિયાણાનું લિસ્ટ આપણે લખાવી દઈએ છીએ બરોબર. તો એ બધી વસ્તુ એના માણસ થકી આપણા ઘરે હોમ ડિલિવરી પણ કરી આપે છે. તો એ વેચાણ પછીની સેવા. તો આવી રીતે એક શ્રેષ્ઠ સેવાઓ પણ આપવામાં આવે. એ પણ એક સામાજિક જવાબદારી છે. તો ત્રીજો હેતુ કયો હતો? ગુણવત્તાવાળી વસ્તુ અને સેવાઓ પૂરી પાડવાની. ત્યારબાદ છેલ્લું આવે છે વ્યાજબી વેપારી નીતિરસમો અનુસરવાનો હેતુ. વસ્તુના કાળા બજાર, વસ્તુનો સંગ્રહ કરવો, ગેરમાર્ગે દોડતી જાહેરાતો વગેરેની ધંધા માટે અયોગ્ય રીત વિષમો ગણવામાં આવે છે. જરૂરિયાતવાળી વસ્તુઓની કૃત્રિમ અછત ઊભી ન કરવી જોઈએ અને ગ્રાહકો અને સમાજના કલ્યાણ માટે ધંધાકીય એકમ વ્યાજબી વેપારી રીત રસમો અનુસરવાનો હેતુ રાખવો જોઈએ. અત્યારે આપણે જોતો હોય તો ઘણી બધી વાર વસ્તુઓની કાળા બજારી થતી હોય છે બરોબર. વસ્તુ હાજર હોવા છતાં તેની કૃત્રિમ અછત ઊભી કરે અને કૃત્રિમ અછત ઊભી થાય તો ઓટોમેટિક એના ભાવમાં શું થાય છે? વધારો. તો આવું ન જ કરવું જોઈએ. પછી ઘણી બધી જાહેરાતો એવી કે જે આપણને ગેરમાર્ગે દોરી શકે. તો આવી જાહેરાતો પણ એક સામાજિક હેતુને જો સ્વીકારતા હોય ધંધાકીય એકમ તો આવી ગેરમાર્ગે દોડતી જાહેરાતો પણ આપવી જોઈએ નહીં. તો ચોથો હેતુ આપણો કયો છે? વ્યાજબી. વેપારી રીત રસમ
અનુસરવાનો હેતુ. ટૂંકમાં મિત્રો આ હેતુ આપણે એમ કહી શકીએ કે કોઈ પણ ગ્રાહકોને નુકસાન થાય. નુકસાન એટલે અહીં આર્થિક રીતે પૈસાની દ્રષ્ટિએ કેવી રીતે કે જો સમજી લો કે આ ચોક છે, આ ચોકની અત્યારે 2 રૂપિયા કિંમત છે. હવે આની કૃત્રિમ અછત ઊભી કરો. બજારનો ચોક કેમ વધતો નથી? ગ્રાહકોને આ ચોકની જરૂરિયાત છે અને મેં કૃત્રિમ અછત ઊભી કરી. મારી પાસે સ્ટોક હોવા છતાં હું કહું છું કે મારી આગળ સ્ટોક છે નહીં. માણસોના ચોકની જરૂરિયાત છે, તો હવે આ ચોક લેવા માટે 2 રૂપિયાના 2.5 રૂપિયા દેવા માટે પણ ગ્રાહકો તૈયાર થશે. બરોબર? હવે જો હું મારા ધંધાની વ્યાજબી રીતે અનુસરતો હોય તો મારે આવી કાળા બજારની સંગ્રહખોરી કરવાની હોતી નથી. બરોબર? પછી છેલ્લું છે અન્ય હેતુ. અન્ય સામાજિક હેતુઓમાં ધંધાકીય એકમે સમાજમાં પોતાની આગવી ઓળખ પ્રાપ્ત કરવી, ઉત્પાદન ક્ષેત્રે નવા સંશોધનો હાથ કરવા, રાષ્ટ્રના આર્થિક વિકાસમાં મદદરૂપ થવું અને સરકારને સહકાર આપવો, કર્મચારીઓને વિવિધ રીતે ઉત્તેજનો પૂરા પાડવા અને તેમને કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવી. ત્યારે રિલાયન્સ અને ટાટાના જે કંપનીઓ છે એને પોતાની સમજમાં એક આગવી ઓળખ પ્રાપ્ત થઈ તો એ કેમ અન્ય હેતુઓમાં. પછી અત્યારે તમે જો ઉત્પાદન ક્ષેત્રે નવી ટેકનોલોજી અસ્તિત્વમાં આવતી હોય છે, તો આવી નવી ટેકનોલોજીઓ અપનાવવાની હોય છે. પછી રાષ્ટ્રનો જે વિકાસ થાય એમાં પણ એને મદદરૂપ થવાનું હોય છે અને એના માટે સરકારે જે કંઈ પણ આપણે આપી તેને સહકાર કરવો. દાખલા તરીકે જીએસટી જેમાં ઘણા બધા વેપારીઓ એનો વિરોધ કરતા હોય, XYZ જે કંઈ પણ મેટર હોય, બરાબર, પણ સરકારે કંઈક સમજી વિચારીને એ જીએસટી નિયમ લાગુ પાડ્યો હોય, બરાબર, તો હવે એને પોઝિટિવ તરીકે વિચારીને બધા ધંધાદારી એકમોએ એ જીએસટીનો વિરોધ કરવો જોઈએ નહીં. ત્યારબાદ કર્મચારીઓ છે એને બોનસ આપી, આવા રહેવા કરવાની સુવિધાઓ આપી, આવા જવા માટે વાહન વ્યવહારની વ્યવસ્થા ગોઠવી દે, તો પેન્શન, બરોબર છે, પ્રોવિડન્ટ ફંડ, આ બધી એની કલ્યાણકારી પ્રવૃત્તિનો ભાગ છે. તો એ પણ એક ધંધાદારી એકમે નિભાવવો જોઈએ. છેલ્લો મુદ્દો કયો હતો? અન્ય હેતુ. તો મિત્રો આજે આપણે ધંધાના હેતુઓ શીખ્યા. 2, પહેલો આર્થિક હેતુ અને બીજો સામાજિક હેતુ. આર્થિક હેતુઓની આપણે વાત કરીએ તો આર્થિક હેતુમાં પહેલો કયો હતો? નફાનો. બીજો કયો હતો? મહત્તમ સંપત્તિના સર્જન હોય. ત્રીજો અન્ય આર્થિક હેતુ. એવી રીતે સામાજિક હેતુમાં પહેલું કયો હતું? સામાજિક જવાબદારીનો હેતુ. બીજો રોજગારીની તકો પૂરી પાડવાનો હેતુ. ત્રીજું ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવાનો હેતુ. ચોથું વ્યાજબી વેપારી રસવો અનુસરવાનો હેતુ. અને છેલ્લું અન્ય હેતુ. તો અહીં સુધી આપણે અટકાવીશું. અહીં આ લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ. જો તમને આમાં કાંઈ પણ પ્રશ્ન થાય, ન સમજાતો હોય તો આપ ગમે ત્યારે, બરાબર છે, તમે મને કોલ કરી શકો